નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. અત્યારે આપણે બોડેલી તાલુકાના આમરોલી ગામે, ઘેરપુરા ટીંબી આમરોલી કહે છે, ત્યાં આમરોલી ગામે અહીંયા ઊભા છે. અને અહીંથી અમે જ્યારે આવ્યા ત્યારે એક નવો પેટી પેક રસ્તાના દર્શન પણ થયા. અને અહીંયા લગભગ 1.5 કિલોમીટરનો રસ્તો નવો બન્યો છે અને લગભગ 50 લાખ રૂપિયાના ખર્ચે. અને આપણે ધારાસભ્ય સાહેબે આજે લગભગ 4 કરોડ રૂપિયાના કામો લોકાર્પણ પણ કર્યું છે. સાહેબ, ધારાસભ્ય સાહેબ સાથે પ્રજા પણ આપણે જોઈએ ઊભેલા છે, લોકો અહીંયા સ્થાનિક ગ્રામજનો. અમને વાત પણ કરીએ કે અભયસિંહ કાકા, અત્યારે લોકાર્પણ થઈ રહ્યા છે કામોના, અને આપણે અહીંયા આ ગામમાં જે રસ્તો નવો બન્યો છે ત્યાં પણ, અને અગાઉ પણ તમે કંઈ જઈ આવ્યા છો, શું શું કામો આજે લોકાર્પણ થયા, શું કહેવામાં? આજે સંખેડા તાલુકાના આમરોલી એપ્રોચનું આજે અહીંયા લોકાર્પણ કર્યું છે. એની કિંમત છે 45 લાખ રૂપિયા. હમણાં જ થોડી વાર પહેલાં મોરત સુંદરપુરા કછાટા રોડ 160 લાખના ખર્ચે એ પણ લોકાર્પણ કર્યું. માલપુર દામાપુરા રોડ 54 લાખ, રાયપુર વડિયા રોડ સંખેડા તાલુકાનો 44 લાખ, સરડિયા ખુશાલપુરા આરસીસી રોડ એ 40 લાખ, અને હાસાપુરા એપ્રોચ ટોટલ 48 લાખ. આમ કુલ મળીને લગભગ 6 ગામોના રસ્તાની કિંમત થાય છે 4 કરોડ જેટલી થાય છે. અને એ રસ્તા બની ગયા છે. આજે અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આજે આમરોલી ખાતે અહીંયા અમારા તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ દેરોલી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દીપિકાબેન, અમારા તાલુકા ભાજપના પ્રમુખ જયમીનભાઈ, અને આમરોલી ગામના ઇન્દ્રસિંહભાઈ, આગેવાનો બધા જ અમે અહીંયા સાથે જોડાયા છે. અને સરકારની જે યોજના છે, આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ. બોડેલી તાલુકો હોય, નસવાડી તાલુકો હોય, સંખેડા તાલુકો હોય, કુલ 80 કરોડના રસ્તા આ વખતે અમે બની રહ્યા છે. કેટલાકના લોકાર્પણ બી થઈ રહ્યા છે અને કેટલાક બનવા જઈ રહ્યા છે. તો કુલ મળીને લગભગ 80 ગામોમાં આ રસ્તા આ વખતે બનવાના છે. આ તબક્કે હું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે મારી પ્રજાને, લોકોની રજૂઆત હતી કે ભાઈ રસ્તા તૂટી ગયા છે, આવા રસ્તાનું મરામત અમારા કાર્યકર્તાની બી રજૂઆત હતી, અને એને ધ્યાને લઈને આ રસ્તા ગામે ગામ બની રહ્યા છે. સંખેડા તાલુકો, બોડેલી તાલુકો અને નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદર પહેલા નંબરે રસ્તા બનાવવામાં છે. અને અમારે થોડા ગયા વર્ષે પણ અહીંયા આમરોલી ગામની રજૂઆત હતી કે ભાઈ અમને છલિયું બનાવી આલો, દેરોલીને છલિયું આપ્યું તો અમને કેમ નહીં. તો અમારા ઇન્દ્રસિંહભાઈના બધા ગામ લોકોની રજૂઆત હતી. અને આ ટૂંકો રસ્તો અહીંયા લગભગ 2 કરોડ, 2.25 કરોડના ખર્ચે આ પુલિયું પણ બની ગયું છે. આમરોલી ગામને ચોમાસામાં ખૂબ તકલીફ પડતી હતી, એમની રજૂઆત હતી, તો એને ધ્યાને લઈને આ સાહેબ આ કામ સારું થયું છે. અમારા ઇન્દ્રસિંહભાઈના બધા જ લોકોને ખૂબ આનંદ થયો છે, આ ગામને આનંદ થયો છે. આ ગામ અમારી સાથે વિકાસની કેડીમાં જોડાયું છે. એટલે આ તબક્કે હું આજે ગામના લોકોનો પણ આભાર માનું છું. આ ઊભા રહ્યા, કામની સિઝન હોવા છતાં પણ આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા છે, તે બદલ હું એમનો આભાર માનું છું. ભારત માતા કી જય. થેન્ક યુ અભયસિંહ કાકા. આપણે ભાજપના જે પ્રમુખ સાહેબ છે એમને પણ વાત કરીએ. કાકાએ, અભયસિંહભાઈ એવું કીધું, વિકાસની કેરી ઉપર જે રીતે આગળ ધપતા જઈ રહ્યા છે, અને નવા લોકાર્પણના અને નવા રસ્તાઓના કામોના લોકાર્પણના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. 2 દિવસ પહેલાં ડુંગરપટ્ટીની અંદર તેઓએ ગામડાઓને ખૂંદ્યા હતા, લોકોની વેદનાને વાચા આપી હતી, લોકોની વેદના સાંભળી હતી. સ્થળ પર પ્રશ્નો નિકાલ કરવા માટે 108 તરીકે પ્રચલિત ઓળખાતા એવા આપણા ધારાસભ્ય સાહેબ અત્યારે અમરોલી ખાતે આવ્યા છે. અને અહીંયા સ્થાનિક ઇન્દ્રસિંહભાઈ, હા ઇન્દ્રસિંહભાઈ, સ્થાનિક આગેવાન સાહેબ, તમારે ત્યાં આ રસ્તાઓનું લોકાર્પણ થયું, શું કહેવા માગશો? આ રસ્તો એના પછી અમે બધા બહુ ખુશ છે. અને અગાઉ પણ અમારો જે બહુ વર્ષોની માંગણી હતી પુલિયું બનાવવા માટેની, એ પણ સાહેબે પૂરું કરી આપ્યું છે. અને આ રસ્તો પણ જોરદાર બની ગયો છે. અને 2-3 નારાનું પણ ચાલો મેં રજૂઆત કરી, એ નારા પણ સાહેબે અધૂરા રાખી પાક્કા બનાવી આપવાની બાંયધરી આપી છે. એના માટે અમે બહુ ખુશ છે. બરાબર છે. તમારા ગામમાં આ પુલિયું પણ બનાવ્યું છે, અને રસ્તાઓ છે, પાણીના વરસાદમાં ખૂબ તકલીફ પડતી હતી, હવે નિવારણ થશે, બિલકુલ નિવારણ થશે. હવે આ જે 2-3 નારા બની જશે એટલે બિલકુલ નિવારણ થઈ જશે. બરાબર. શું નામ તમારું? ઇન્દ્રસિંહ. ઇન્દ્રસિંહ રામસિંહ રાજપૂત. અચ્છા.
થેન્ક યુ ઇન્દ્રસિંહભાઈ. રાજુભાઈ કેમ છો? હું કહેવા માગશો અત્યારે તમારા તો સોનામાં સુગંધ ભળી એ પ્રકારનો અવસર છે અને આ તહેવારોની શ્રેણીઓ પાછી આ ઉત્તરાયણ પછી મકર સંક્રાંતિ મકર જે સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ્યો અને ધીમે ધીમે હવે જે વિકાસના દ્વાર પણ નવા ખુલ્યા છે. તમારે તે પણ આજે વિકાસનો નવો દ્વાર ખુલ્યો છે અને આ રસ્તો છે તે નવો આજથી લોકાર્પણ થયો છે. શું કહેશો? બસ આ ધારાસભ્યનો આભાર માનીએ છીએ અમે. ધારાસભ્યને એકવાર રજૂઆત કરી હતી અને બીજી વખત તો ટેન્ડર થઈ ગયું. એક જ વાર હજુ કંઈ બીજું અમારો સલિયાનો તો સલિયાનો છે બી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. દેરોલીનો રસ્તો એ બી થઈ ગયો. એટલે આજુબાજુના અમારા તો બધા ટોટલ રસ્તા અમારે આખી તાલુકા પંચાયતના રસ્તા આજે સરળ થઈ ગયા છે અને ધારાસભ્યોના તબક્કે આભાર માનીએ છીએ. શું નામ તમારું? તરફદાર રાજેન્દ્રભાઈ નારાયણભાઈ, તાલુકા પંચાયત સભ્ય દેરોલી. રાજુભાઈ બેન શું કહેશો તમે? બોલો પ્રમુખ સાહેબ. આમ તો જે આપણી ભૂપેન્દ્રભાઈ સરકારની જે યોજનાઓ થકી જે આપણા ગામડામાં તાલુકામાં જે આપણા ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા જે પણ ગામડાના લોકો છે, જે પણ તાલુકા પંચાયતના સભ્યો છે, એ બધાએ જેમ રજૂ કરી છે એમ અમે એમને કીધું છે એમને એ રજૂઆતને માથે સર મૂકીને એમનું સ્ટેન્ડર્ડ રજૂઆત ઉપર કરી છે. ઉપર કરીને એમને સ્ટેન્ડર્ડ લાવીને ફટાફટ કામ એમને એટલે તો કહેવાય છે કે 108 સ્પીડમાં આટલું કામ કરે છે. આજે 7 ગામના અમે લોકાર્પણ કરવાના છે સંખેડા તાલુકાના. આમ એમને પણ અમે બહુ મોટો શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને દીપિકાબેન, તાલુકા પંચાયત પ્રમુખ. દીપિકાબેન વસાવા તળવી. દીપિકાબેન તળવી પ્રમુખ શ્રી. શું કહેશો સાહેબ તમે? બોલો કંઈ કહેવા માગશો? શું નામ તમારું? નામ કહી દો. હસુભાઈ. આપણે આ વાત સાંભળી. અહીંયા આગેવાનો છે, કાર્યકરો છે અને ધારાસભ્ય અભયસિંહ તળવી જ્યાં જાય છે ત્યાં તેઓ ખાતમુહૂર્ત પણ કરે છે, લોકાર્પણ પણ કરે છે. એ પ્રકારની વાત વારંવાર આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે એમ પણ થાય કે ગામડાઓની મેં જાય છે તો અભયસિંહ તળવીને લોકો કેમ આટલું બધું માન સન્માન આપે છે. જ્યાં પણ જાય આજે પણ અમે આવ્યા લોકો સન્માન કરવા માટે અને ફૂલોની માળાઓ સાથે ઊભેલા હતા અને એમને જેવા આવ્યા તરત જ અમને રસ્તાના જે એની સાથે જોડી વિકાસની નવા પથ સાથે સાંકળ્યા. તેઓ પણ લોકો આભાર દર્શન કરી રહ્યા હોવાની અનુભૂતિ વ્યક્ત કર્યા છે. થેન્ક યુ.